સાયબર ફ્રોડના નવા કેસ જોવા મળે છે। હવે પોલીસે સાયબર ખતરા સામે લડવા માટે એક એઆઈ પાવર્ડ ચેટબોટને લોન્ચ કર્યું છે। સુરત પોલીસે તેને લોન્ચ કર્યું છે અને તેનું નામ સુરત સાયબર મિત્રા છે। ભારતના અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડના કેટલાક કેસ નોંધવામાં આવ્યા છે। સાયબર ક્રિમિનલ્સ આસાનીથી લોકોની કમાણી લઈને ઉડી જાય છે। સાયબર ક્રિમિનલો દ્વારા રોજે રોજ નવી રીતે ફ્રોડ કરવાના કિસ્સા ખૂબ જ વધી જતા હવે સુરત પોલીસની સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા એઆઈ પાવર્ડ ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું, જે સાયબર ક્રાઇમ રોકવામાં નાગરિકોને મદદરૂપ થશે। દેશભરમાં સૌપ્રથમવાર સુરત પોલીસ એઆઈની મદદથી વિકસાવેલા આ ચેટબોટ દ્વારા લોકો સોશિયલ મીડિયા સાથે જોડાઈને સાયબર ક્રાઇમ અંગે તમામ પ્રકારની જાણકારી મેળવી શકશે અને તમામ પ્રકારની મદદ પણ મળી રહેશે। સુરત સાયબર મિત્રાને લોન્ચ કરવાનો અર્થ લોકોને સુરક્ષિત રાખવાનો છે। આ લોકોને સાયબર ફ્રોડથી પ્રોટેક્ટ કરે છે અને તેનાથી બચવા માટે ગાઈડલાઇન્સ પણ આપે છે। સાથે જ આ સસ્પિશિયસ એક્ટિવિટીને રિપોર્ટ કરવાનો પણ ચાન્સ આપે છે। સુરત સાયબર મિત્રાને લોન્ચ કરતા સુરત સાયબર ક્રાઇમના એસીપી એપી ગોહિલે જણાવ્યું કે આ એઆઈ ચેટબોટનો અર્થ સુરતનો સાયબર સેફ સિટી બનાવવાનું છે। આખા ભારતમાંથી કોઈપણ વ્યક્તિ આ ચેટબોટથી કનેક્ટ થઈ શકે છે। તેના સિમ્પલ હાય લખીને વોટ્સએપ નંબર 9328523417 પર સેન્ડ કરવું પડશે। હાલમાં સુરત સિટી પોલીસ દ્વારા એક સાયબર મિત્ર નામનું એક ચેટબોટ એઆઈ આધારિત શરૂ કરવામાં આવેલું છે। આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત જે ચેટબોટ છે તે કોઈ પણ વ્યક્તિને ગુજરાત તથા સમગ્ર ભારતમાં કોઈ સાયબર ક્રાઇમ લગત કોલ કે મેસેજ આવ્યો હોય અને તેઓને જાણવું હોય કે આ જે મોડસ ઓપરેન્ડી છે તે કોઈ ફ્રોડ છે કે જેન્યુન છે, તો તે આ ચેટબોટનો જે વોટ્સએપનો નંબર છે, જે નંબર છે 9328523417, એ તે નંબર ઉપર હાય લખીને તેનો કોઈ ડાઉટ છે તો તે ક્લિયર કરી શકશે। જો કોઈ વ્યક્તિ સાયબર ફ્રોડમાં અચાનક ફસાઈ જાય તો આ ચેટબોટ તુરંત એક્શન લેવામાં મદદ કરે છે। સાથે જ આ યુઝર્સને કમ્પ્લેન રજિસ્ટ્રેશન પ્રોસેસને લઈને ગાઈડ કરે છે। સુરત સાયબર મિત્રાની કેપેબિલિટીઝને પણ વધારવાનું કામ કરવામાં આવી રહ્યું છે। તેની મદદથી સ્પેમ કોલ્સ, ઈમેલ અને લિંક્સ એક્સેસ ફાઇનાન્શિયલ અને સોશિયલ મીડિયા ફ્રોડની રિપોર્ટ કરવાની સુવિધા આપશે। આવનારા સમયમાં જરૂરત મુજબ આમાં ફેરફારો કરીને નાગરિકોને વધુમાં વધુ કઈ રીતે મદદ કરી શકાય એ માટે પણના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે।